हरिघण्टाणम् नमो सीताणम् नमो आयर्याणम् नमो जयाणम् नमो लोयसवसाहुणाम् ऐसो पंचनमोकारो सर्वपावपणासनो मंगलानां संवेशे परमं हवै मंगलम् अज्ञानतिमिरन्दाना ज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नम् शब्दजितवर्यात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। आत्मसिद्धि कृपाळुदेव श्रीमद રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી ના આત્મસિદ્ધિ ઉપર પ્રવચનો એના આધાર લઈ અને આપણે આત્મસિદ્ધિનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં આપણે 56 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ 57મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ. 56મી ગાથા અને એની અગાઉની ગાથામાં ગુરુએ શિષ્યનું સમાધાન કર્યું. આત્મા નથી એવી શિષ્યની શંકા, આત્મા દેખાતો નથી માટે આત્મા નથી એવી શિષ્યની જે શંકા એનું સમાધાન કર્યું. 45 થી 48 ગાથામાં શિષ્યએ એવી શંકા કરી આત્માના અસ્તિત્વ સંબંધી, તો એ શંકાનું સમાધાન 49 થી 58 ગાથામાં શ્રી ગુરુ કરી રહ્યા છે. અને 56મી ગાથામાં પછી એ દેહ છે એ આત્મા નથી, કેમ કે જ્ઞાન છે તે દેહ પ્રમાણે નથી. દેહની અંદર ઓછું જ્ઞાન હોય અને કૃષ દેહમાં ઘણું જ્ઞાન હોય, આ બધી વાત એમાં સમજાવી. અને હવે 57મી ગાથામાં આગળ વિશેષ વાત કરે છે. અહીંયા કહે છે કે જળ અને ચેતન એ ત્રણેય કાળે ભિન્ન જ હોય. શાસ્ત્રમાં પણ આ વાત આવે છે. ચેતન અને જળ બંને ક્યારેય એક થાય જ નહીં. અનાદિથી મિથ્યા માન્યતા એવી વર્તે છે કે જળ અને ચેતન સાથે રહ્યા છે, એને એટલે આ જે જળ એવું શરીર છે એ ચેતનપણે વર્તે છે. લગભગ જીવોને એમ છે કે આ શરીરને ભલે અચેતન કહીએ પણ જ્યાં સુધી એની સાથે આત્મા છે ત્યાં સુધી તો એ પણ ચેતન છે. આવી ઘણાની માન્યતા છે, પણ એમ નથી. ગુરુદેવે એ વાત બહુ સ્પષ્ટ કરી છે કે આ શરીર સાથે આત્મા રહ્યો છે તો આત્મા ચેતન છે, અને એ વખતે પણ શરીર તો જળ જ છે. આત્માની હાજરીથી શરીર ચેતન થઈ જાય છે એમ નથી. આત્માની શરીર સાથે ની અવસ્થા, એનાથી શરીર કાંઈ ચેતન થઈ જાય એમ નહીં. જળ શરીર અને આત્મા એ એક જ ક્ષેત્રને વિશે રહ્યા છે, પણ એમ થવાથી ચેતનના ગુણ જળમાં જાય કે જળના ગુણ ચેતનમાં જાય એમ બને નહીં. જળ અને ચેતનનો ભિન્ન સ્વભાવ છે. જળનો સ્વભાવ જે જળ છે, જે જ્ઞાન નથી કરી શકતો એવો સ્વભાવ છે, એ સ્વભાવ કાંઈ બદલાય નહીં, કેમ કે એનામાં એવા ગુણ છે એને કારણે એનો એવો સ્વભાવ છે, અને ચેતનમાં એવા ગુણ છે એને કારણે એનો એવો સ્વભાવ છે. એટલે જો દ્રવ્યમાં ગુણ બદલાય તો જ સ્વભાવ બદલાય.
એ સિવાય સ્વભાવ બદલાય નહીં. ચેતનમાં એવા ગુણ છે એટલે એ ચેતન સ્વભાવ છે, અને જળમાં એ ગુણ નથી, ચેતનના ગુણ નથી. તો જે ગુણ નથી, અનાદિથી નથી, તો એ કાંઈ હવે પાછળથી ઉમેરી શકાય એવું તો બને નહીં. તો પછી કોઈ પણ દ્રવ્ય છે તે પોતાના મૂળ સ્વરૂપે રહી શકે જ નહીં. કોઈ પણ દ્રવ્યને આપણે એમ માનીએ કે આપણે બદલી નાખીએ, ના, એમ બની શકે નહીં. તો દ્રવ્યનો નાશ થાય. તો કોઈ પણ દ્રવ્યને કોઈ પણ બદલે તો કોઈ જગતમાં કોઈ દ્રવ્ય જ રહી શકે નહીં. એટલે જગતનો નાશ થાય એવું તો બને નહીં. 6 દ્રવ્ય ત્રિકાળ છે તો 6 દ્રવ્ય રહ્યા છે કેવી રીતે? કેમ કે એકબીજાના ગુણો એકબીજામાં જતા નથી, માટે એ પોતે સ્વતંત્ર અસ્તિત્વ રાખીને રહ્યા છે. આ તો મોટો સિદ્ધાંત છે. એટલે જળ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં ત્રણેય કાળ ગય ભાવ. ગુરુદેવ સમજાવે છે કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા અરૂપી છે, તેનો ચૈતન્ય સ્વભાવ છે. તે નિર્મળ શાંત મૂર્તિ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મા નિર્મળ છે, શાંત મૂર્તિ છે અને જ્ઞાન સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. દેહ આદિ જળ પદાર્થો તેનાથી તદ્દન ભિન્ન છે. ત્રણેય કાળ જળ તે જળ છે, અજીવ છે તે અચેતન છે, અને આત્મા જ્ઞાતા છે એ ચેતન છે. તે બેઉની અવસ્થા એક ક્ષેત્રમાં દેખાવા છતાં, બેઉ એટલે આ જળ અને ચેતન, જળ એવું આ શરીર અને આ ચેતન એવો આત્મા, તો એ બંને આકાશના એક જ ક્ષેત્રને વિશે છે. લોકાકાશમાં જ્યાં આ શરીર છે ત્યાં જ આ આત્મા છે. એટલે એ બંને એક ક્ષેત્રમાં દેખાવા છતાં બંનેના લક્ષણ જુદા જુદા છે. જે ક્ષેત્રમાં આત્મા છે તે ક્ષેત્રમાં 8 જળ કર્મના આવરણ પણ છે. તેની ક્ષણે ક્ષણે દશા બદલાય છે. કર્મ છે ને, તો કર્મના ઉદયો આવે છે અને પછી એ ખરી જાય છે, એટલે એમ કર્મની દશા બદલાય છે. અને કર્મના ઉદય આવે છે તો એનું લક્ષ કરતા જીવને આશ્રવ અને બંધ થાય છે, એટલે નવા કર્મ બંધાય છે. જૂના કર્મની વિપાક નિર્જરા થાય છે અને નવા કર્મ બંધાય છે. એમ નથી થતું કે માત્ર નિર્જરા થાય અને નવા કર્મ ન બંધાય, એમ નથી થતું. જીવ જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરી અને સ્થિર થતો નથી ત્યાં સુધી એને નવા કર્મ બંધાય જ છે. પણ મિથ્યાત્વ ગયા પછીથી એ કર્મ બંધાય તો એવા નથી બંધાતા કે જેથી એને અનંત ભવ કરવા પડે. પછી થોડા ભવમાં એને કર્મ રહિત દશા પ્રાપ્ત થાય જ છે. અહીંયા કહે છે કે અવસ્થા એની ક્ષણે ક્ષણે બદલાય છે. તેમાં કર્તૃત્વ મમત્વ વડે સંકલ્પ વિકલ્પ જન્મ પામે છે. અંદરમાં જે કર્તાપણાનો ભાવ પડે છે એ મિથ્યા ભાવ છે. પરના કર્તાપણાનો ભાવ, પરનું હું કંઈક કરી શકું છું એવો ભાવ. એ જ રીતે પર મારું છે, પર મને ઉપયોગી છે, પરનો સ્વામી હું છું એવો પર વિશે મમત્વનો ભાવ. એટલે કર્તૃત્વ અને આ કર્તૃત્વની સાથે જે રહેલું ભોક્તૃત્વ તેમજ પર પદાર્થમાં મારાપણાનો ભાવ, મમત્વ, એ જ્યાં સુધી છે ત્યાં સુધી એના જ એને વિચાર આવે છે. એટલે એ એમાં જ સંકલ્પ અને વિકલ્પ કરે છે. એટલે એમ એને સંકલ્પ ને વિકલ્પ જન્મ પામે છે. જો કર્તૃત્વ, ભોક્તૃત્વ અને પર પદાર્થ સાથેનું એકત્વ, મમત્વ છૂટી જાય
તો પછી સંકલ્પ વિકલ્પ જન્મ પામતા નથી, તો પછી શાંતિ થઈ જાય છે. કેમ આટલા બધા વિકલ્પો થાય છે? તો વિકલ્પોની જડ શું છે? વિકલ્પોનું મૂળ કારણ શું છે? તો કે મિથ્યા માન્યતા. બીજો પદાર્થ મારા કરતા, એટલે હું આત્મા અને આત્મા સિવાય બીજો પદાર્થ, એમાં પછી આ શરીર પણ આવી જાય, બીજો કોઈ પદાર્થ મને આનંદનું કારણ છે કે સુખનું કારણ છે કે સુવિધાનું કારણ છે કે અનુકૂળતાનું કારણ છે, અને એને હું ટકાવી રાખું, આ મિથ્યા માન્યતા. અને આ મિથ્યા માન્યતાને લઈને એ એની આસપાસ સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે. સંકલ્પ વિકલ્પ કરે છે. સંકલ્પ વિકલ્પને જન્મ કોણ આપે છે? એ પોતે તો આપે છે. મિથ્યા માન્યતાને કારણે એ પોતે સંકલ્પ વિકલ્પને જન્મ આપે છે. સંકલ્પ વિકલ્પ થવાનું કારણ શું છે એ જો તપાસવામાં આવે તો આપણી મિથ્યા માન્યતા જ છે. પરનું લક્ષ થવાનું કારણ શું છે? તો મિથ્યા માન્યતા છે. પરમાંથી મને કંઈક પ્રાપ્ત થાય અને પરનું કંઈક કરી અને એને ટકાવી રાખવું જેથી મને અનુકૂળતાઓ રહ્યા કરે. આ ઊંડે ઊંડે જ્યાં સુધી પડ્યું છે ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ થશે. સંકલ્પ વિકલ્પ વિશે કૃપાળુદેવે જે વ્યાખ્યા કરી છે, બહુ સરસ વ્યાખ્યા કરી છે. એ બંનેને અધ્યવસાન કયા છે. સંકલ્પને અને વિકલ્પને બંનેને અધ્યવસાન કયા છે. સંકલ્પ છે તે નિર્ધારિત અધ્યવસાન છે અને વિકલ્પ છે તે અનિર્ધારિત અધ્યવસાન છે. અને અધ્યવસાન વિશે તો સમયસારમાં ઘણી વાત આવી. એ અધ્યવસાનને કારણે જ, એટલે એ પોતાનો જે ભાવ નથી એવા ભાવે થવાને લીધે જ એ આશ્રવને બંધ કરે છે. અને આશ્રવને બંધ થતા એને ભવના ભ્રમણ થાય છે. એટલે અહીંયા એ વાત લીધી છે ગુરુદેવે કે સંકલ્પ વિકલ્પ આ જન્મ પામે છે એટલે એમાં ને એમાં એ રોકાઈ રહે છે. અને એ સંકલ્પ વિકલ્પનું મૂળ કારણ અહીંયા આ કર્તૃત્વ, મમત્વ વગેરે છે. દેહ આદિની ક્રિયા થાય છે તે જ હું છું એમ અજ્ઞાની જીવ ભૂલ કરે છે. દેહ આદિની ક્રિયા થાય છે, આમ દેહ જેની સાથે હું રહ્યો છું એવો આ દેહ એમ નહીં માનતા દેહને પોતાપણે માની અને એની ક્રિયાને પોતાની માને છે. એટલે દેહ આદિની ક્રિયા થાય છે તે જ હું છું, આ મારી ક્રિયા છે, હું ખાઉં છું, હું બોલું છું, હું સાંભળું છું, હું ચાલું છું, બધા કાર્યો હું કરું છું. આપણે સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં કેટલાય બધા કાર્યો જે ખરેખર આપણે કરતા નથી, આપણે એટલે આત્મા કરતો નથી, એ બધા કાર્યોને વિશે આપણે એમ જ બોલીએ છીએ અને એ એટલું બધું વણાઈ ગયું છે કે જાણે કે ખરેખર એ આપણે કરતા હોઈએ એમ જ લાગે છે. શાસ્ત્ર અભ્યાસ થાય, સ્વાધ્યાય થાય એટલી વાર વાત જુદી હોય, પણ પેલું ઘણું વણાઈ ગયું છે. હું ખાઉં છું, હું બોલું છું, હું કમાઉં છું, હું રસોઈ કરું છું, આ બધું ખૂબ જીવને સહજ થઈ ગયું છે. જે એનું નથી એ એને સહજ થઈ ગયું છે. એટલે એમ એ એમાં ને એમાં રોકાઈ રહે છે. એ જો એક વખત ચાલી જાય કે ના હું કાંઈ કરતો નથી, હું કાંઈ કરી શકતો નથી, તો પછી એ તરફનું વલણ છૂટી જાય. થવાનું હોય તે થાય છતાં એ તરફનું વલણ અટકી જાય, એ તરફ વારે વારે જે જાય છે ને એ અટકી જાય. જગતમાં બધા જ કાર્યો જેમ છે તેમ થઈ રહ્યા છે. પૂતગલના કાર્યોને જીવ કરતો નથી. જો આ વાતનો સ્વીકાર હોય તો પછી પૂતગલના કાર્યો થશે જ. પૂતગલના કાર્યો જે થવાના હશે તે થશે ને થશે જ. હું નહીં કરું માટે નહીં થાય, એ મિથ્યા માન્યતા છોડવાની જરૂર છે. અહીંયા કહે છે કે દેહ આદિની ક્રિયા થાય છે તે જ હું છું એમ અજ્ઞાની જીવ ભૂલ કરે છે. એટલું જ નહીં, એને એમ પણ છે કે જો આ ક્રિયા હું ના કરું તો બીજું કોણ કરવાનું હતું? દેહની, મારા દેહની ક્રિયા તો હું જ કરું ને, આ દેહ મારો છે. આટલું તો એના અંદરમાં મમત્વ પડ્યું છે, એકત્વ પડ્યું છે.
શરીર સાથેનું કેટલું બધું એકત્વ છે. એ જે ક્રિયા થાય છે એ અવસ્થા ક્ષણિક હોવાથી ક્ષણે ક્ષણે નાશ પામે છે. જે કાંઈ થાય છે અવસ્થાઓ એ બધી નાશ પામે છે. પણ જે હોય તે જાય નહીં અને જે ન હોય તે નવું થાય નહીં. આ ન્યાય છે અને એ ન્યાય આત્મા નિત્ય ટકી રહે છે. પેઢી પર્યાય છે, એનો નાશ થાય છે, ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. જુદી જુદી અવસ્થાઓ થાય છે અને એનો નાશ થાય છે. દેહ આદિની બધી અવસ્થાઓ જે થાય છે તે બધી ક્ષણિક છે અને એ અવસ્થાઓ તો નાશ પામે છે. પણ એના નાશ પામવાથી, જુદી જુદી અવસ્થાઓના નાશ પામવાથી આત્માનો નાશ થતો નથી. જે હોય તે જાય નહીં અને જે ન હોય તે નવું થાય નહીં. જે નથી એ નવું ઉત્પન્ન થતું નથી અને જે છે તે નાશ પામતું નથી, નિત્ય ટકી રહે છે. એટલે આત્મા છે તે તો નિત્ય ટકી રહે છે. દેહ સંકલ્પ વિકલ્પ તથા પૂર્વ અવસ્થા પલટી જાય છે. દેહ બદલાય છે, સંકલ્પ ને વિકલ્પ બદલાય છે અને બધી અવસ્થાઓ બદલાયા કરે છે. તે આત્મા સાથે નિત્ય રહેનારા નથી. એક પણ શરીર આત્મા સાથે નિત્ય રહેતું નથી. એક પણ સંકલ્પ આત્મા સાથે નિત્ય રહેતો નથી. એક પણ શુભ કે અશુભ ભાવ આત્મા સાથે એક સરખો રહેતો નથી. આત્મા સર્વદોષ, 8 કર્મના આવરણ અને દેહ આદિ રજકણોથી છૂટો પડી મોક્ષમાં જાય છે. કેમ કે એનો એ સ્વભાવ છે, મુક્ત સ્વભાવ છે, માટે એનાથી છૂટો પડી અને મોક્ષમાં જાય છે. અને એ વખતે આ કર્મના રજકણો, આ દેહના રજકણો, એની અવસ્થાઓ જે બધી હતી આ બધું અહીંયા જ રહી જાય છે. એ એનાથી જુદું છે ને, માટે એ અહીંયાથી છૂટું પડીને રહી જાય છે. જગતમાં જડ પરમાણુ અનંતા છે, તે હોવાપણે છે, તે સત છે, વસ્તુ છે, પદાર્થ છે અને તેનાથી ભિન્ન ચૈતન્ય દ્રવ્ય છે. ત્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ, એ વાત પણ કૃપાળુદેવે કરી છે. ત્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ, કોઈ પણ દ્રવ્ય છે એનો નાશ થાય નહીં. અને જેનો નાશ થાય છે તો એ સમજવું કે એ શાશ્વત વસ્તુ નથી, એ દશા છે. તો જેનો નાશ થાય એનો ઉત્પાદ પણ હોય. નવી નવી દશાઓ પલટાય છે, બદલાય છે, એનો અર્થ નવી નવી દશાઓ ઉત્પન્ન પણ થાય છે. એટલે કેવળ નાશ હોય એમ ન બને. કોઈ પણ દશા હોય એનો નાશ થાય અને ઉત્પન્ન નવી ન થાય એમ બને નહીં. એટલે ત્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ, એટલે માત્ર નાશ જ હોય એમ બને નહીં. અવસ્થાનો નાશ થાય છે તો તે જ વખતે બીજી નવી અવસ્થા પણ થાય છે. આ પણ મહાન સિદ્ધાંત છે. પદાર્થોનું અવસ્થાંતર, પદાર્થોનું અવસ્થાંતર એટલે અવસ્થાનું બદલવું એ થાય છતાં તે પદાર્થ છે એ પોતે પોતાની સ્વસત્તાને છોડે નહીં. અવસ્થાંતર થાય, અવસ્થા બદલાય છતાં પદાર્થ છે એનો નાશ ન થાય. એક વસ્તુ બીજી વસ્તુનું કારણ થાય નહીં. એક વસ્તુ બીજી વસ્તુનું કારણ થાય નહીં. એટલે કે એક વસ્તુનું પરિણમન થઈ રહ્યું છે તો એ પરિણમનમાં બીજી વસ્તુ કાંઈ કરે નહીં. એ જ રીતે એક વસ્તુનું અસ્તિત્વ ટકીને રહ્યું છે તો એમાં બીજી વસ્તુ એના અસ્તિત્વને ટકાવી રાખવાનું કારણ થાય નહીં. આ બધા સિદ્ધાંત છે, બધા સિદ્ધાંત છે. દરેક દ્રવ્ય પોતાના કારણે ટકીને રહ્યો છે. એનું અસ્તિત્વ છે તો એમાં રહેલા અસ્તિત્વ ગુણને કારણે છે, પણ કોઈ અન્ય પદાર્થને કારણે એનું અસ્તિત્વ છે એમ બિલકુલ નથી. એટલે એક વસ્તુ બીજી વસ્તુના હોવાપણાનું કારણ થાય નહીં કે બીજી વસ્તુના પરિણમનનું કારણ થાય નહીં. મોક્ષ દશા થાય છતાં એક આત્મા બીજા આત્મામાં
કે જળ તત્વોમાં ભળી જાય નહીં. સિદ્ધાંતમાં માન્યતા છે ને કે મોક્ષ થવો એટલે આ આત્મા એક પરમાત્મામાં ભળી જાય, એમ અનંત આત્માઓ એ પરમાત્મામાં ભળી જાય એટલે કે એનું અસ્તિત્વ ગુમાવે, પછી અસ્તિત્વ રહે નહીં, જુદું અસ્તિત્વ ન રહે. પણ એ માન્યતા ખોટી છે, એમ હોતું નથી. એક આત્મા બીજા આત્મામાં ભળી જાય નહીં કે જળ તત્વોમાં પણ ભળી જાય નહીં. જળ અને ચેતન બંને દ્રવ્ય ત્રણેય કાળ રહે છે, તેમાંથી એક પણનો નાશ થતો નથી. ચેતન અને અચેતન, એક દ્રવ્ય ચેતન, જીવ દ્રવ્ય ચેતન અને 5 બીજા અજીવ છે. તો એ કોઈ દ્રવ્યનો નાશ થતો નથી, બધા રહે છે અને બધા પોતાના સ્વરૂપને જાળવીને રહે છે, પોતામાં રહેલા ગુણોને રાખીને રહે છે, કઈ એમાં ફેરફાર થઈ જતો નથી. બધા પોતપોતાના ગુણો સહિત સ્વતંત્ર ભિન્ન ભિન્ન રહે છે. બધા સાથે છે છતાં પણ કોઈ કોઈનામાં ભળી જતું નથી. બે દ્રવ્ય ભેગા થઈને કોઈ એક દ્રવ્ય નવું બનતું નથી. તેમ કોઈ દ્રવ્યના ગુણ બીજા દ્રવ્યમાં જાય એમ પણ બનતું નથી. અહીંયા કહે છે કે કોઈ કાળે જેમાં જાણવાનો ગુણ નથી એવા એ 5 અજીવ દ્રવ્ય, આ પૂતગળ વગેરે, એ જાણતા નથી. એ ક્યાં જાણે છે? એ ચેતન નથી. તો એ જળ, જે જાણતા નથી, ચેતન નથી, જ્ઞાન કરતા નથી, એ જળ. અને જેનો સદાય જાણવાનો સ્વભાવ છે તે ચૈતન્ય એવું આ ભગવાન આત્મા, એ બંનેનો સ્વભાવ જ જુદો છે અને બંનેનો એ સ્વભાવ છે તે એમ જ રહે છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી. લોકો માત્ર બોલવા ખાતર બોલે, મુક્તિ કહે કે દેહથી આત્મા જુદો છે, પણ વસ્તુનો સ્વભાવ જેમ છે તેમ બરાબર સમજે એટલે કે દેહથી આત્મા ખરેખર જુદો છે એવું બરાબર એને સમજાય, એવું આત્મસાત થાય તો આત્મ સ્વરૂપનો નિર્ણય થાય. આ વાત જો બેસી જાય કે દેહથી આત્મા જુદો છે તો એને આગળ વધીને પુરુષાર્થ કરતા આત્મ સ્વરૂપનો નિર્ણય થાય. પણ જ્યાં સુધી હજી દેહની મમતા ગઈ નથી, દેહની મમતા છોડ્યા વિના અને પરમાર્થનો પ્રેમ થયા વિના પદાર્થનો નિર્ણય થતો નથી, એટલે કે આત્માનો નિર્ણય થતો નથી. દેહની મમતા છે ત્યાં સુધી એ ગંભીરપણે પોતાના સ્વરૂપનો વિચાર કરતો નથી. એટલે દેહની મમતા છોડ્યા વિના અને પરમાર્થનો પ્રેમ થયા વિના, પરમાર્થ શું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, તે જ પરમાર્થ છે. તો એવા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જે પરમાર્થ છે એનો પ્રેમ થયા વિના પદાર્થનો નિર્ણય થતો નથી. તત્વજ્ઞાન લોકોને અઘરું પડે છે, તેથી પોતાના સ્વચ્છંદે જેમ ઠીક લાગે તેમ માને છે. પરનો આશ્રય લઈને સંતોષ માને એટલે કે કાં તો ઈશ્વર કરતા માને, હિન્દુમાં બધામાં એવી માન્યતા છે કે ઈશ્વર કરતા છે ને એ આપણું બધું સારું કરે છે, આપણને જીવાડે છે, બધી વસ્તુમાં આ બધું આપ્યું છે તો ઈશ્વરે આપ્યું છે, એવી તો એમની માન્યતા છે. એમની કૃપા વિના એક પાંદડું પણ હાલે નહીં, આવી એમની માન્યતા છે. એક પ્રસંગ યાદ આવે છે, ગુરુદેવે પ્રવચનમાં કહેલો કે એમને કાંઈક આ હિન્દુના એવા સાધુ, ત્યાં સુધી સ્વામિનારાયણના કોઈ સાધુ એ આવી ગયા ને એમને મળવાનો પ્રસંગ થયો. તો આમને જૈન છે એટલે એમ જાણી અને પેલા એ સ્વામિનારાયણના સાધુએ એમ કહ્યું કે બસ ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હાલતું નથી. ઈશ્વરની મહાનતા, એમના મહાત્મા વિશે એમણે 2 શબ્દો કહ્યા અને એમાં એમ કહ્યું કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હાલતું નથી.
પછી ગુરુદેવ આગળ પછી કહે છે કે અહીંયા તો જૈન દર્શનમાં તો આપણે એવો કોઈ કરતા ઈશ્વરને માનતા જ નથી, જેની ઈચ્છા વિના પાંદડું પણ ના હાલે એવા કોઈ ઈશ્વરની આપણે તો કલ્પના કરતા જ નથી. કોઈ એવો જગતનું નિયમન કરવા વાળો ઈશ્વર એને તો આપણે માનતા જ નથી. બહુ મોટો ફેર છે જૈન દર્શનમાં અને અન્ય દર્શનમાં. આ જ મોટો ફેર છે કે જગતનું નિયમન કરવા વાળો કોઈ બીજો ઈશ્વર છે એમ નથી. હજી ઘણા જૈનને પણ આ વાત હજી ખબર નથી. એ એમ માને કે બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય, ભગવાને ધાર્યું એમ થાય. ભગવાન શું ધારે? ભગવાનને ધારવાની જરૂર શું પડે? જૈન દર્શનનું સ્વરૂપ એવું છે કે જગતના જીવો પોતે ભગવાન સ્વરૂપ છે તો ભગવાન થાય. અહીંયા તો આખી વાત એવી છે કે બધા ભગવાન થાવ. અને બીજા અન્ય દર્શનમાં એવું છે કે ભગવાનની કૃપા મળી જાય તો આપણે સુખી થઈએ, અને સુખ એટલે લૌકિક સુખ. આ મોટો તફાવત છે. ત્યાં ભગવાન થવાની વાત નથી. એવું તો ત્યાં કોઈને વિચારે ના આવે કે આપણે ભગવાન થઈએ. બીજા અન્ય દર્શનમાં એવો તો વિચાર જ નથી કે પોતે ભગવાન થાય, એવો તો વિચાર નથી. ભગવાન તો જુદા છે, ભગવાન તો આપણે નથી. અને જે ભગવાન છે એ બધાનું ધ્યાન રાખે, નિયમન કરે ને અવતાર લઈને પાછા નીચે આવે. આપણે તો ભગવાન થઈ શકીએ નહીં. એક ભગવાન બરાબર ઇનફ છે એમને એમ લાગે છે. જ્યારે જૈન દર્શન ના કરતા તદ્દન વિપરીતપણે માને છે કે ના, જીવ માત્ર ભગવાન થઈ શકે. જીવ માત્ર પોતે સિદ્ધ સમાન છે તો એવા પૂર્ણ સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે, અને એ જ કરવાનું છે. એને ધર્મ કહ્યું. આખું જૈન દર્શન છે એ ભગવાન થવા માટેનું દર્શન છે. બીજું કોઈ દર્શન ભગવાન થવા માટેનું દર્શન નથી. એક પણ દર્શનમાં એવી વાત નથી કે તું ભગવાન થા, એવી વાત નથી. અહીંયા તો ભગવાને એમ કહ્યું કે હું ભગવાન થયો તો તું પણ ભગવાન થા. હરિયંત પરમેશ્વરે એમ કહ્યું કે તું પણ મારા જેવો જ છે અને તું પણ એવા તારા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે એવો છે. આવી વાત બીજા કોઈ દર્શનમાં નથી. અહીંયા આગળ કહે છે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે એવો એક વાર ચોક્કસ યથાર્થપણે નિર્ણય થાય તો એક ક્ષણના પુરુષાર્થથી અનંત ભવના જન્મ મરણનો છેડો દેખાય. જન્મ મરણનો છેડો દેખાય એટલે કે પોતે ભગવાન થઈ જાય. અને આ નિસંદેહ છે. આ વાતમાં કઈ સંદેહ કરવા જેવું નથી. અને એને પણ એવી ખાતરી થઈ જાય, નિસંદેહ ખાતરી થઈ જાય. ક્યારે? કે પોતે કેવળ જ્ઞાન સ્વરૂપ છે એવો એને ચોક્કસ યથાર્થ નિર્ણય થાય. પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, બીજું કાંઈ નથી, એવો જયારે એને પાકો નિર્ધાર નિર્ણય થાય ને એવો પુરુષાર્થ ઉપડે તો પછી આ અનંત ભવના જન્મ મરણનો છેડો આવી જાય અને એને નિસંદેહ એવી ખાતરી થઈ જાય કે હવે મને ભવ નહીં થાય, હવે મને વધારે ભવ નહીં થાય. અંદરથી પોતાને સાક્ષી આવે કે મારે હવે ભવ ભ્રમણ નથી. પછી એને કોઈને પૂછવા જવાની જરૂર ના પડે કે મને આમ થાય છે તો કેમ હશે, એવું પૂછવા જવાની જરૂર ના પડે. સમ્યક દ્રષ્ટિને પછી કાંઈ કોઈને પૂછવા જવાની જરૂર નથી પડતી કે અમે સમ્યક દ્રષ્ટિ છીએ કે નથી. કોઈ પાસે જઈ અને એમને એની પરીક્ષા આપવી પડતી નથી. જેને સમ્યક દર્શન થાય છે, આત્માનો અનુભવ થાય છે, એને કોઈ પાસે સર્ટિફિકેટ લેવા જવું પડતું નથી, મોહર મરાવવા જવું પડતું નથી કે આ સમ્યક દ્રષ્ટિ. એનું અંદરમાંથી વીર્ય ઉઠે છે, એની તો આખી દ્રષ્ટિ બદલાઈ જાય. અને આ કાળે પણ એવું સમ્યક દર્શન થાય છે. વિપરીત માન્યતા જે છે એ છૂટી જાય છે, ખોટી શ્રદ્ધા જે છે એ છૂટી જાય છે. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જાણ્યા વિના એ વિપરીત માન્યતા જતી નથી. એટલે અહીંયા એ વાત પણ ગુરુદેવે કરી છે કે એને પોતે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જાણવું પડે. કેમ કે આ આખો માર્ગ જે છે એ એના સ્વરૂપમાં જ છે. એટલે જ્યાં સુધી એના સ્વરૂપને જાણે નહીં ત્યાં સુધી કાંઈ થઈ શકે નહીં. આખો માર્ગ લોકમાં નથી, એ લોકોત્તર માર્ગ છે, લૌકિક માર્ગ નથી. લોકોત્તર માર્ગ અને અતિન્દ્રિય સ્વરૂપ તેને
જાણવાની વિધિ પણ અનેરી છે. એ લોકોત્તર માર્ગ છે અને પોતાનું જે અતિન્દ્રિય સ્વરૂપ એને જાણવાની વિધિ પણ જુદી છે. એ લૌકિક રીતે કઈ ખ્યાલમાં આવે એવું નથી. તેનો નિર્ણય પોતાની તૈયારીથી થઈ શકે છે, પણ બાહ્ય સાધનથી એ નિર્ણય થઈ શકતો નથી. એટલે કે આત્માનો એને અનુભવ થઈ શકતો નથી. વસ્તુ સ્વભાવ જાણ્યા વિના બીજા વિપરીત સાધન જે દેહ, મન અને વાણીને ગમે તેમ કેળવે, પણ તે બધા સાધન નિષ્ફળ છે. આત્માનો સ્વભાવ કેવો છે એને જાણ્યા વિના એ ગમે તેવા પ્રયત્નો કરે, ગમે તેવા સાધનો કરે, પણ એ બધું નિષ્ફળ છે. એટલે સાચા પુરુષાર્થ સિવાય બીજું જે કંઈ કરે એથી બીજું થાય. સ્વરૂપની પ્રાપ્તિ તો ન જ થાય. બીજું કરે તો બીજું થાય, બીજો ભાવ થાય, સ્વરૂપની પ્રાપ્તિ ન થાય. આત્મા સિવાય બીજે લક્ષ કરે તો પછી બીજે લક્ષ કરવાના સંયોગો પ્રાપ્ત થાય. સ્વરૂપમાં તો ન જ જવાય. સ્વરૂપની પ્રાપ્તિ તો ન જ થાય. જળ ભાવનો કરતા થઈ પુણ્ય પરિણામ કરે તો જળ ભાવથી જળ ફાટે. માટે અપૂર્વ તત્વની ખોજ કરો અને જાગો. આ કાળે પણ એક કે બે દેહ કરી આત્મા કર્મ ઉપાધિથી સર્વથા મુક્ત થઈને પોતાના સ્વાધીન મોક્ષ સ્વરૂપને પુરુષાર્થથી અવશ્ય પામી શકે છે. જો ગુરુદેવ તો એક બે દેહ કરીને એમ કહ્યું, એવું નથી કે 15 ભાવ કરવા જ પડે. સમ્યક દર્શન થયા પછી વધુમાં વધુ 15 તો છે. કોઈ 2 ભવે ને કોઈ 4 ભવે મોક્ષે જાય જ છે. વર્તમાન કાળે અહીંયા ભરત ક્ષેત્રને વિશે પણ તેવી દશા પ્રગટ થઈ શકે એમ છે. એ અશક્ય નથી. પંચમ કાળ છે, 5મો આરો છે. હવે ભગવાનના વિરહ પડ્યા, તીર્થંકર ભગવાન નથી, કેવળી ભગવાન નથી, ગણધર પણ નથી, અને એવા શ્રુત કેવળી પણ દેખાતા નથી. તો શું થાય? કાંઈ થાય નહીં. તું પુરુષાર્થ કર ને. સાચો પુરુષાર્થ દિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું, જે તારા સુધી શાસ્ત્રો દ્વારા પહોંચ્યું છે, એને તું સમજીને સાચો પુરુષાર્થ કર ને. કાંઈ થવાનું નથી. અત્યારે પણ તારો મોક્ષ થાય. અહીંયાથી તને સમ્યક દર્શન પ્રાપ્ત થતા પછી દેવલોકમાં જાય ને એના પછીના ભાવમાં તને પ્રભુની નિશ્રા મળ્યા વિના રહે જ નહીં. એટલે કાંઈ નિષ્ફળ જતું જ નથી. અહીંયા કહે છે કે વર્તમાન કાળે તેની સાક્ષી પ્રતીતિ અને અનુભવ થઈ શકે છે. માટે પ્રથમ જળ ચેતનની જુદાઈ જાણવા માટે વસ્તુ સ્વભાવ જેમ છે તેમ પોતાના નિર્ણયથી જાણો. કોઈ કહે છે માટે નહીં, પુસ્તકમાં આવ્યું વાંચ્યું એટલે નહીં, પણ એના ઉપર ખૂબ વિચાર કરી અને એની દ્રઢતા કરવી. પોતે જાતે જ એની દ્રઢતા કરવા જેવું છે. જળ અને ચેતન એ ત્રણેય કાળમાં દ્વિભાવપણું છોડી એકપણું પામે નહીં. દ્વિભાવ એટલે બંનેના ભાવ જુદા જુદા છે, એમ 2 ભાવ. તો એ એક ભાવે થઈ જાય એમ ન બને. એવું ના બને કે જળ એના થોડા ગુણો છે છોડી દે અને ચેતનના થોડા ગુણો અપનાવે અને ચેતન એના થોડા ગુણો છોડે ને જળ ના અપનાવે ને પછી 2 એકરૂપ થઈ જાય. એવું બને નહીં. એવું બનતું નથી. જરાક વિચાર કરીએ ને તો સમજાય એવું છે. ચાંદી અને સોનાને તમે ભેગા કરો ને તો એ ભેગા નથી થતા. એ લાગે કે ભેગા થયા, તો પછી પાછા જુદા પાડવા હોય તો તરત પડી જાય. સોનું જુદું પાડવું હોય, ચાંદી ને સોનું મિક્સ કર્યું હોય તેમાંથી પાડી શકાય. એનો અર્થ કે એ ભેગા થયા જ ન. જો એ ભેગા થયા હોત તો જુદા પડે જ નહીં, પણ એ ભેગા થયા જ ન હોત. આવા નાના ઉદાહરણ દ્વારા પણ આપણને સમજાય કે આ પણ ભેગા નથી થઈ શકતા. તો પછી આ ચેતન અને જળ તો ક્યાંથી ભેગા થાય? એ તો થઈ શકે જ નહીં. જળને ચેતનને એક રૂપ માનીને જ આ જીવ ભાવના ભ્રમણ કરે છે. મોટી ભૂલ એની એ જ થઈ રહી છે. આ શરીરમાં ચેતનપણું એ માને છે કે આ હાથ પગ હલે છે, વાણી નીકળે છે, આ બધું જે થઈ રહ્યું છે એ આત્માને કારણે થઈ રહ્યું છે. આત્મા ચેતન ત્યાં છે માટે એ બધું થાય છે.
આત્મા ત્યાંથી ચાલે જાય માટે એ બધું નથી. પણ એમ નથી સ્વીકારતો કે જે કાળે જે શરીરની અવસ્થા થવાની છે તે જ થાય છે, અને ચેતન ભગવાન આત્માની પણ જે અવસ્થા થવાની હોય તે જ થાય છે. પણ આ એને બેસતું નથી. બહુ અઘરું. એમ કહીએ કે અહીંથી હું ડલાસ પહોંચ્યો, તેમાં આત્માએ જાય છે ને શરીર પણ જાય છે. બંને પોતપોતાને કારણે જાય છે. બંનેની ગતિ ધર્માસ્તિકાને કારણે જે થવાની છે તે થાય છે, પણ બંને જુદા જુદા ગતિ કરે. આ વાત બેસાડવાની. અને તો એમ બેસી ગયું છે કે આ જીવ જાય છે તો સાથે શરીર જાય છે, તો શરીર જાય છે તો સાથે જીવ જાય છે. ના, એમ નથી. એક ઉદ્ગળ પરમાણુનું પણ એમ જ થવાનું હતું. એ જ સમય હતો અને એ જ વખતે જીવનું પણ એમ થાય. એ નિમિત્ત નૈમિતિક આખો એવો જ સંબંધ છે. આ નિમિત્ત નૈમિતિક સંબંધ જેને બેસી ગયો છે એને શાંતિ છે. સૌથી વધારેમાં વધારે શાંતિ કોઈને હોય તો જેને આ નિમિત્ત નૈમિતિક સંબંધની વાત બેસી ગઈ છે એને જ છે. તો અહીં પણ થાય તો એ સમજે છે કે આ જે થઈ રહ્યું છે એમાં કેટલા દ્રવ્ય છે, આટલા. તો દરેક દ્રવ્યનું પરિણમન એના કારણે જ એ વખતે થયું. એ એવું જ હતું, એમ જ થવાનું હતું. એવો જ કાળ હતો. એ વખતે જીવનું આવું પરિણમન, અને આસપાસમાં રહેલા બીજા જીવોનું આવું પરિણમન, અને એ બધાના શરીરોનું આવું પરિણમન, અને બીજા બધા જે પદાર્થો છે એનું આવું પરિણમન. આ બધું એ જ વખતે એમ જ થવાનું હતું. એ થયું છે. અને એમાં એ નિમિત્ત નૈમિતિક સંબંધ કામ કરે છે. એટલે કે અહીંયા આ થયું એ જ વખતે ત્યાં પેલું થાય. એટલે આપણને એમ લાગે કે આને કારણે થયું, પણ એ આપણે એવો ઉપચાર કરીએ છીએ, ઉપર એવો ઉપચાર કરીએ છીએ કે આને કારણે આ થયું. વાસ્તવમાં એમ નથી થતું. બધી જ ક્રિયાઓ સ્વતંત્ર રીતે થાય છે. બધા જ દ્રવ્યની ક્રિયાઓ સ્વતંત્ર રીતે જ થાય છે. આ વાત બેસી જાય તો પછી શાંતિ જ છે, પછી કોઈ અશાંતિ છે. આતંકવાદીએ આમ કર્યું, આને આમ કર્યું, આને તેમ કર્યું. આ બધું જે કંઈ થઈ રહ્યું છે જગતમાં, જે થઈ રહ્યું છે તે એના કારણે જ થાય છે. એની પાછળના કારણો છે એટલે જ થાય છે. એમાં તું ક્યાં છો એનો વિચાર કર. બસ બીજી બધી વાત છોડી દે. તારા રોકવાથી કઈ રોકાવાનું નથી. તું માત્ર ભાવ કરે એથી કઈ રોકાઈ જાય એમ નથી. તને એવો વિકલ્પ એ વખતે આવે એ પણ સહજ છે. ગંમતમાં એમ જ હોય. પણ જેનો પુરુષાર્થ સ્વલક્ષ્ય થયો છે, એને પછી કાંઈ પણ થાય છે તો દ્વેષ થતો નથી કે રાગ પણ થતો નથી. માત્ર પોતાના સ્વરૂપની જ વાત એને તો રહે છે. બધા જીવોને પ્રત્યે એને એ જ ભાવ છે. બધા જીવો પ્રત્યે એને એવો જ ભાવ રહે છે. આ વાત મોટી છે. બહુ સરસ વાત સુધી ગુરુદેવે આજે સમજાવી. મહત્વની વાત આવી. તો અહીંયા કે છે 206 કે 48ની ગાથામાં કહ્યું હતું કે આત્મા જ નથી તો પછી મોક્ષ ક્યાંથી હોય? તો તેનો છેલ્લો જવાબ હવે કે છે. આ 45 થી 48 ગાથામાં જે શંકા કરી હતી એમાં હવે 48ની ગાથામાં મોક્ષ નથી તો પછી એનો ઉપાય પણ ક્યાંથી હોય એમ જે વાત કરી હતી, હવે એનો જવાબ અહીંયા 58ની ગાથામાં આપે છે. શ્રી ગુરુ અહીંયા 58મી ગાથામાં કહે છે. 58મી ગાથામાં શું વાત છે કે આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચરજ એ હમાં. ગુરુદેવ સમજાવે છે કે વિચાર કરીને સમજવાને નવરા થાય. એનો અર્થ શું થયો કે આપણે નવરા નથી થતા? હું કહી દીધું. તો ઘણા લોકો છે ને ઘણા શબ્દો દ્વારા ઉપદેશ આપે અને બહુ અત્યંત જ્ઞાની હોય ને એ સ્થાનમાં સમજાવે અને જે સમજવા વાળા હોય એ સમજી જાય. એટલે કે વિચાર કરીને સમજવાને નવરા થાય એનો અર્થ કે આપણે નવરા નથી થતા. આપણે ક્યાં રોકાઈ રહ્યા છીએ? એવું તો શું કામ કરીએ છીએ કે આપણે નવરા નથી થતા? વિચાર કરવા માટે નવરા નથી થતા, સમજવા માટે આપણે નવરા નથી થતા. વિચાર કરીને સમજવાને નવરા થાય, વિચારપૂર્વક પ્રશ્ન કરે તો સમજાય ને.
બહારમાં ને બહારમાં એ ક્યાં દિવસ પૂરો કરે છે એની જ ખબર નથી પડતી. તત્વ શું છે, વસ્તુ સ્વભાવની પ્રતીતિ કેમ થાય, તેની રીત સમજવા માંગે તો સમજાય, ન સમજાય એવું કાંઈ નથી. જાણવા માટે પ્રશ્ન કેમ કરવા, તે માટે પણ વિચાર મનન જોઈએ. શું સરસ વાત નથી શું કે તમારે જે વસ્તુને જાણવી છે તો એને માટે તમારા પ્રશ્ન કયા પ્રકારે હોવા જોઈએ, તમારો ભાવ કેવો હોવો જોઈએ. તમને શંકાનો ભાવ નહીં પણ આશંકાનો ભાવ હોવો જોઈએ કે ના આ વસ્તુ મને સમજાતી નથી. એમ નહીં કે અમે તો વિદ્વાન છીએ, અમે તો પીએચડી કર્યું છે, અમે તો સાયન્સ ભણ્યા છીએ માટે અમને બધી ખબર પડે છે, તમે આ જે કહો છો એ વાત ખોટી છે, અમે નથી માનતા. આવા એટીટ્યુડથી કોઈની પાસે સમજવા જઈએ તો પેલો શું સમજાવશે, તમે શું સમજશો? તમે તો તમારી આસપાસ કિલ્લો બાંધી લીધો છે, એવો કિલ્લો અભેદ બાંધ્યો છે કે એમાં જે બીજા સામે સમજાવનારા શ્રી ગુરુ છે એની વાત પ્રવેશી પણ શકે નહીં. તમે તો એમની વાતને સાંભળવાના જ નથી, તો શા માટે પછી તેમની પાસે જાઓ છો? પ્રશ્ન કરવા જાઓ છો કે એમને વાદ વિવાદમાં હરાવવા જાઓ છો? ઘણા લોકો વાદ વિવાદમાં હરાવવા માટે આવે. કોઈ જ્ઞાની પુરુષ આવ્યા હોય એની પાસે આપણે કોઈ કહેવાને લઈ જઈએ ને તો એ જાણીને એવા ઊંધા પ્રશ્ન કરે અને જેથી કરીને આખી સભા છે એનું વાતાવરણ દોડી નાખે. આવા લોકો પણ હોય છે, પોતે બુદ્ધિશાળી છે એમ માનતા. એટલે એમના જે પ્રશ્ન છે એ ખરેખર પ્રશ્ન નથી હોતા, એ તો સભાને દોડી નાખવા માટેનો એક નકામો પ્રયત્ન હોય છે. ગુરુદેવ કહે છે કે જે સમજવા માટે જાય છે તો પોતે પૂર્વ તૈયારી કરીને જાય છે, અભ્યાસ કરીને જાય છે, અને પોતાની માન્યતા આ રીતે છે તો સાચી માન્યતા શું છે એ સ્વીકારવા માટે જાય છે. એમ નથી કે પોતાની માન્યતાને પેલા સમર્થન આપે તો જ બરાબર, એમ કરીને નથી જતો. જો તમે તમારી માન્યતાને શ્રી ગુરુ પાસે પ્રગટ કરો છો તો તમારી એવી તૈયારી પણ હોવી જોઈએ કે જો તમારી માન્યતા ખોટી છે તો એને શ્રી ગુરુ સમજાવી અને સાચી માન્યતા તમને કહે તો તમારે એનો સ્વીકાર કરવો જોઈએ ને ખોટી માન્યતા છોડવી જોઈએ. એના બદલે મોટાભાગના લોકો તો પોતાની ખોટી માન્યતાને સમર્થન મળે એવા કુગુરુ પાસે જાય છે અને એ કુગુરુ એની પીઠ થાબડીને કહે છે કે બરાબર છે, એટલે ત્યાં જ જાય છે. પછી એ એને ગમે છે. અહીંયા કહે છે કે પોતાની તૈયારી વિના કોઈ મફત આપી શકે તેમ નથી. મફત આપી શકે તેમ નથી એટલે આપે છે તો મફતમાં, એ પૈસા લેતા નથી, પણ કહેવાનો આશય એવો છે કે એમને એમ કઈ કોઈ આપી દે એમ બનતું નથી. તારી તૈયારી હોય તો તું એમની પાસેથી પ્રાપ્ત કરી શકે. તારી તૈયારી, તારી પાત્રતા, પાત્રતા વિના કાંઈ પ્રાપ્ત થતું નથી. ગુરુદેવ કહે છે કે પાત્રતા વિના વસ્તુ નાખશો શેમાં? અહીંયા વસ્તુનો અર્થ છે કે જે મહાપુરુષો સત્પુરુષો જે તમને જ્ઞાન આપે છે એ વસ્તુનો અર્થ. તો એવું જ્ઞાન તમે તમારી પાત્રતા નહીં હોય તો તમે શેમાં નાખશો? જે ધર્મમાં કાંઈ હજી સમજ્યો નથી એવી વ્યક્તિને સિદ્ધિ ક્રમબદ્ધ પર્યાયની વાત કરીએ કે કારણ શુદ્ધ પર્યાયની વાત કરીએ તો એની પાત્રતા વિના એ એવા અમૂલ્ય તત્વ વિચારને શેમાં નાખશે? શું કરશે? માટે પ્રથમ વિચાર દશા કેળવવી જોઈએ. ખરેખર જુઓ તો પોતે જ સાધન અને પોતાની પૂર્ણ શુદ્ધતા તે સાધ્ય દશા છે. પોતે જ સાધન છે, પોતે વિચાર કરે એ સાધન છે. કૃપાળુદેવે તો બહુ સરસ રીતે વાત કરી છે. કર વિચાર તો કામ. શું કહ્યું છે? કર વિચાર તો કામ. વિચાર એટલે શું? નાખી દેવાની વસ્તુ નથી, વિચારણા છે. વિચાર કહેતા વિચારણા. અને કેવી વિચારણા? સ્વરૂપ નો નિર્ણય થયા પછીની વિચારણા કે મારું સ્વરૂપ તો આવું જ છે, હવે વિચારણા કર આગળ. અને એમ વિચારણા કરતા સ્વરૂપમાં જવાશે. પછી વિચારો રહી જશે, વિકલ્પો છૂટી જશે અને સ્વરૂપનો અનુભવ થશે. એટલે એ વિચાર દશાની અહીંયા વાત કરી છે. કે છે કે માટે પ્રથમ વિચાર દશા કેળવવી જોઈએ.
ખરેખર જુઓ તો પોતે જ સાધન અને પોતાની પૂર્ણ શુદ્ધતાથી સાધ્ય દશા છે. એટલે પરમાર્થે આત્મા પોતે સાધ્ય છે. તેમાં પ્રવેશ કરે તો વિચાર, મનન, સત્સમાગમ, અભ્યાસ અને શ્રવણ એને સાધન કહેવાય. જો અહીંયા એક શરત મૂકી છે, આ બધાને સાધન કયા પણ એમાં એક શરત મૂકી છે ગુરુદેવે કે પરમાર્થે આત્મા પોતે સાધ્ય છે અને તેમાં પ્રવેશ કરે તો આ બીજા બધા જે કયા વિચાર, મનન, સત્સમાગમ, અભ્યાસ, શ્રવણ આ બધાને સાધન કહેવાય. પણ એવું ન કરે તો એ કાંઈ સાધન બનતા નથી. કાર્ય થાય ત્યારે ત્યાં જે રહ્યું છે, સાથે રહ્યું છે એને નિમિત્ત કહેવાય. પણ કાર્ય થયું જ નથી તો એને નિમિત્ત કેવી રીતે કહેવાય? રોટલી થઈ નથી તો પાટલો, વેલણ કે બેન એ કાંઈ નિમિત્ત કહેવાતા જ નથી. રોટલી થઈ છે એવું કાર્ય થયું છે તો એમ કહેવાય કે ઉપાદાન કારણથી લોપ છે અને બીજા બધા વેલણ, પાટલો, તવી, બેન એ બધા નિમિત્ત છે. પણ રોટલી થઈ જ નથી તો પછી કાર્ય જ નથી થયું તો પછી એને નિમિત્ત કહેવાતા નથી. એવી રીતે અહીંયા જેને સાધન કહેવામાં આવ્યા એ સાધન ક્યારે કહેવાય કે જો ત્યાં કાર્ય થયું છે, એટલે આત્મામાં એને પ્રવેશ થયો છે, આત્માની એને પ્રાપ્તિ થઈ છે, તો પછી આ બધાને સાધન કહેવાય. બહુ સરસ વાત કરી છે. સાદા શબ્દોની અંદર શાસ્ત્રોના સાર ભરી દીધા છે. તો મહાપુરુષોની આ જ વિશેષતાઓ છે. આખું પુસ્તક એટલું બધું સુંદર લખાયું છે, બહુ સરસ લખાયું છે, બહુ ભાવવાળી છે. શાંતિથી એમાં એમ વિચાર ના કરવો કે આમાં 450 પાના છે એવો વિચાર છોડી અને વાંચવાની જરૂર છે. ક્યારે પૂરું થાય જવા દો, કાંઈ પૂરું કરવું જ નથી. અહીંયા તો એમાંથી જે વાત આવે છે અને રોજ આવી વાત જયારે સાંભળી છે ત્યારે આપણામાં કેટલા ફેરફારો થઈ જાય છે. રોજ આ જ પ્રકારની વાત જયારે સાંભળતા જઈએ ત્યારે એમ લાગે કે જાણે આપણે રોજ ગુરુદેવ પાસે જ બેસીએ છીએ અને ગુરુદેવ આપણને આ પ્રેમપૂર્વક બધું સમજાવી રહ્યા છે, સરળ શબ્દમાં સમજાવી રહ્યા છે. એની અસર થશે કે નહીં થાય? કેમ ન થાય? એની અસર જરૂર થાય. મહાપુરુષ સમજાવે ને અસર ન થાય એમ બને? એવું બને જ નહીં. અહીંયાના પછીના પેરેગ્રાફમાં આગળ કહે છે કે અહીં કહે છે કે જાણનારો પોતે સળંગ ઊભો છે, તેને શંકા પડે છે કે હું છું કે નહીં. શંકા તો આ હતી ને, એની શંકા તો પોતાના અસ્તિત્વ વિશેની જ હતી ને, આત્મા છે કે નથી એ જ શંકા ચાલી આવે છે ને, એનું સમાધાન ચાલી રહ્યું છે. અહીં કહે છે કે જાણનારો પોતે સળંગ ઊભો છે, એમ સળંગ ઊભો છે. સળંગ શબ્દ દ્વારા કહેવું શું છે કે છે ને છે. જયંતિબેને વચનામૃતમાં કહ્યું છે ને કે જાગતો જીવ સદાય ઊભો છે ને, જાગતો જીવ સદાય ઊભો છે. અહીંયા કહે છે કે જાણનારો પોતે સળંગ ઊભો છે, તેને શંકા પડે છે કે હું છું કે નહીં. પોતે ઊભો છે, પોતે છે અને પાછી એને પોતાને શંકા પડે છે કે હું છું કે નહીં. બહુ સરસ જવાબ આપ્યો છે. કોઈ પણ માણસને આત્માની શંકા હોય એને સમજાવવું હોય તો આ ગુરુદેવે જે વાત મૂકી બહુ સમજાવું. પોતે જાણનારો ઉભો છે અને છતાં એ શંકા કરે છે, પોતા વિશેની શંકા કરે છે કે પોતે છે કે નહીં. શંકા કોણે કરી? એ શંકા કરનારો તું છો. આ ગાથામાં કૃપાળુદેવે જે મૂક્યું ને કે શંકા કરનારો છે એને તું જાણતો નથી એમ કરીને જે વાત કરી, પણ એમાં ગંભીરતા કેટલી બધી ભરી છે. એટલું સરસ રીતે સમજાવી દીધું. ઉદાહરણ આપ્યું છે ગુરુદેવ અહીંયા કે જેમ ઓરડામાં કોઈને જોવા મોકલ્યો અને કહ્યું કે તે ઓરડામાં કોણ કોણ છે તો જોઈ આવો, અને આવીને તે જવાબ આપે છે કે ત્યાં કોઈ નથી. કોઈ શેઠે એમ કહ્યું કે નોકરને કહે ત્યાં જઈને જોઈ આવો ઓરડામાં કોણ કોણ છે, તો પેલો કહે છે કે કોઈ નથી. આવીને કહે છે શેઠે ફરીથી કહ્યું કે મારે કોઈનું કામ છે. ત્યારે નોકરે ફરી જવાબ આપ્યો કે ત્યાં કોઈ નથી. કોઈ નથી એવું નક્કી કોણે કર્યું? કોઈ નથી કેમ? તું તો હતો ને. શું કહેવું છે અહીંયા ગુરુદેવનું કે કોઈ નથી એવું જે કહે છે તો તે તો હતો ને. પોતાના અસ્તિત્વની તો કોઈ વાત જ ન કરી કે હું છું ને.
આ રજવાડામાં અને બધા મોટા લોકોમાં પેલા ઘણા નોકરો હોય ને ત્યારે એમને બૂમ પાડે કે કોણ છે લા, આવજે અહીંયા જરા. ત્યાંથી જવાબ આપે કે સાહેબ કોઈ નથી. પણ તું તો છે, તું કોઈમાં નથી આવતો. અહીંયા કે છે કે કોઈ નથી એવું નક્કી કોણે કર્યું? પોતે શંકા કરે અને શંકાનો કરનાર તેને જ ભાળતો નથી, દેખતો નથી. એ નવાઈની વાત છે. બીજું પણ એક સરસ ઉદાહરણ અહીંયા આપ્યું છે શિષ્ય ગુરુનું. પણ આપણે નથી લેતા, અહીંયા છેલ્લી 5 લીટી લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે આત્મા છે તેમ ઘણા જીવો માનતા હોય છે, પણ તે કેવો છે કેવો નથી તેની કાંઈ પ્રતીતિ તેમને નથી. આત્મા છે એટલું માનતા હોય, પણ કેવો છે કેમ કે અનુભવ નથી ને, જાણ્યો નથી, અભ્યાસ પણ કર્યો નથી, એટલે એની કાંઈ પ્રતીતિ પણ નથી. એના વિશે દ્રઢતા પણ એવી થઈ નથી, પણ છે એટલું સામાન્ય હજી સ્વીકાર્યું હોય. એટલે એમ કે છે કે આપણે તો અજ્ઞાની છીએ, આપણને કાંઈ આવડે નહીં, મોં માથું હાથ ન આવે, એટલે આપણને કાંઈ એમાં સમજણ ન પડે. મોં માથું હાથ ના આવે એટલે કે આપણને આ કઈ શાસ્ત્રમાં સમજણ ન પડે. આપણે કહીએ કે લો આ વાંચો, આમાં બધું સમજાશે આત્મા વિશે ઘણું કહ્યું, તો એ ના પાડે કે ના બસ તમે વાંચ્યું એટલે બરાબર છે, તમે જે કહો એ બરાબર, અમને એમાં કાંઈ સમજણ પડે નહીં. આવા ઘણા લોકો હોય છે, બિચારા ભોળા લોકો, પહેલેથી એ નક્કી કરી દીધું હોય કે આપણાથી તો આ બધું ન થાય, આપણું કામ નહીં, આ સત્યની વાત ના. હાથ જોડીને પાછા નીકળે. કહે છે કે પણ ભાઈ એ વાત નક્કી કરી તેની ખબર કોને પડે? તે જયારે એમ કહ્યું કે આપણને કાંઈ ખબર ના પડે એવી વાત જે કરી, પણ એ વાત એ નક્કી કરનાર કોણ છે? એની ખબર કોને પડી? તને તો ખબર પડી. પરનો નિર્ણય પોતે કરે અને પોતાનો જ નિર્ણય પોતે ન કરે, એવી વાત. પરનો નિર્ણય પોતે કરે અને કહે કે આત્માનો નિર્ણય થઈ શકતો નથી. એટલે પણ તું બીજાનો નિર્ણય કરે ને તારો જ નિર્ણય નથી કરતો. ગુરુદેવ બહુ સરસ દલીલો નથી અહીંયા. કહે છે કે પણ મધ્યસ્થપણે ધીરજથી ઊંડી વિચારણા કરે તો પોતાને આત્મા જણાય તેમ છે. જણાય એટલે અનુભવમાં આવે એમ છે. પહેલા તો એનો નિર્ધાર થાય અને પછીથી એવો પુરુષાર્થ ઉપડતા અને અનુભવ પણ થાય. આ કાળે પણ અહીંયા વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે પણ સમ્યક દર્શન થઈ શકે છે. એમ નથી કે સમ્યક દર્શન ન થાય. પોતાના સ્વરૂપનો અનુભવ, સહાનુભૂતિ આ કાળે વર્તમાનમાં અહીંયા થઈ શકે એમ છે. પોતે તો જાગતો અનંત જ્ઞાની છે, તે સ્વભાવને ઉઘાડી શકે છે. પોતાના જ્ઞાન સ્વભાવને એ ઉઘાડી શકે છે. એનો ઉઘાડ એને થઈ જાય એમ છે. પોતાની જાતની વાત છે. અહીં શ્રી ગુરુ કહે છે કે ઊંધાઈથી શંકા કરીને તું કહે કે આત્મા જ નથી, જાણનારો જ નથી. આ તો તારી પોતાની મસ્કરી થાય છે. એક ઉદાહરણ આપીને કહ્યું છે અહીંયા ગુરુદેવ કે જો કોઈ કહે કે મારી માતા વંધ્યા છે તો તેની મસ્કરી થાય છે. તેમ કોઈ એમ કહે કે હું નથી, એવી આ તારી વાત થઈ. જાણનારો જ નથી એટલે હું નથી, એવી તારી બુદ્ધિ વિશે અમાપ અચરજ થાય છે. પાર વિનાનું અચરજ થાય છે તારી આ બુદ્ધિ વિશે. આત્માની ઝીણી વાત અમારાથી સમજાય નહીં તેમ કહેનારા પણ બધા આશ્ચર્યરૂપ છે. હવે પછી શિષ્ય એને કબૂલ કરશે કે આત્મા છે એ વાતને, અને પછી આત્માના અવિનાશીપણા વિશે શંકા કરશે. અહીંયા એ વાત કરી છે કે આત્મા છે અને નિત્ય છે એમ ઔગિક રીતે ઘણા વાતો કરે છે. ઓકે એમ કે બીજા કહે છે એટલે આપણે પણ એમ કહીએ. પણ વિચાર દ્વારા જાતે નિર્ણય કરનારા બહુ થોડા છે. બહુ થોડા લોકો એવા હોય છે કે જાતે બધો નિર્ણય કરે, જાતે પોતે જ વસ્તુનો નિર્ણય કરે. શરૂઆત સાવ નીચેથી કરે, સાવ નીચેથી શરૂઆત કરી અને છેક ઉપર સુધી પહોંચે છે. જે જાતે જ નિર્ણયો કરીને ઉપર સુધી પહોંચે છે એને કોઈ બદલાવી શકતું નથી. એના નિર્ણયો હંમેશા સાચા હોય છે. પણ કોઈકે કહ્યું અને વિચાર કર્યા વગર માની લે છે, એ અટવાય છે.
મારા પિતાશ્રીની વાત કહું તો એમણે 6 દર્શનનો અભ્યાસ કર્યો અને પછી એ નિર્ણય ઉપર આવ્યા કે આ જૈન દર્શન જેવું બીજું કોઈ દર્શન નથી, બીજે ક્યાંય આ વાત છે જ નહીં. એમને એમ નહીં, વેદાંતનો પણ એવો જ અભ્યાસ છે. 6 દર્શનનો એવો અભ્યાસ કર્યો, 6 દર્શનનો અભ્યાસ કર્યો. ત્યાર પછી કહ્યું કે ના, આના જેવું બીજું કોઈ દર્શન છે. જૈન દર્શનમાં જે વાત છે એવી વાત બીજી ક્યાંય છે જ નહીં. ક્યાંય પણ કોઈ મહાત્મા, કોઈ જ્ઞાની પુરુષની વાત સાંભળવા મળે તો દોડી જતા અને એમની પાસે જઈ અને એમની વાતને સમજતા અને જે કંઈ એવી વાત આવે એની નોંધ રાખતા. ઘણો પુરુષાર્થ, ખૂબ પુરુષાર્થ. બધી જ વસ્તુના સિદ્ધાંતોના બધા જ નિર્ણયો જાતે કર્યા. એટલે પછી તો અંતરમાં એ વાત એમને જોડાઈ ગઈ હતી કે પોતે જ્ઞાન સ્વરૂપ છે એ વાત તો પછી સહજ થઈ ગઈ હતી. પણ એ પોતે જાતે નિર્ણય કરે ત્યારે થાય. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે જાતે નિર્ણય કરનારા બહુ થોડા હોય છે. જાતે નિર્ણય કરે એટલે એમ નહીં કે શાસ્ત્ર ન વાંચે, એમ નહીં. શાસ્ત્ર વાંચે, ગુરુ પાસે જાય, એવા જ્ઞાની પુરુષ પાસે જાય, સત્સંગ કરે. જ્યાં જ્યાં એ વાત ચાલતી હોય ત્યાં બધેથી એ વાતને પકડે. જ્યાં એ વાત ન હોય એને તરત પછી છોડે કે ના, આ વાતમાં કઈ ભલીવાર નથી, આ વાત છોડવા લાયક છે. એમ આગળ વધે. એમ નહીં કે બધી જગ્યાએ જવું, એમ નહીં. પોતે જે વાત સમજ્યા છે એથી આગળ હવે શું વાત છે એને સમજવાનો પ્રયત્ન કરે. અને જ્યાં એનાથી વિપરીત વાત હોય, સિદ્ધાંતથી વિપરીત વાત આવતી હોય તો પછી એને છોડે પણ ખરા. એમ આગળ વધે. એમને એમ તો આગળ કેવી રીતે વધારે? ખોટી માન્યતાને છોડતા જાય, શાસ્ત્રમાં જે વાત આવી છે એને સમજતા જાય, આત્મસાત કરતા જાય અને પોતાની જ્યાં જ્યાં ભૂલ થતી હતી એને એ સુધારતા જાય. અને હજી પણ એવી ભૂલો કરવા વાળા છે તો એમનો સમાગમ પણ છોડી દે, કે પછી ગમે તે લેવલે હોય તો પણ છોડી દે. એમ એ નિર્ણય કરે અને આગળ વધે છે. કે છે કે પણ નિર્ણય ન કરે કે આ વસ્તુનું થોડું કામ જ છે અને આ ન્યાય છે, એવો કોઈ નિર્ણય ન કરે, ન્યાયથી વાતને સમજે જ નહીં, તો પછી શું થાય? તો કાંઈ પામતા નથી. અહીંયા તો કૃપાળુદેવે પોતે જ શિષ્યની જિજ્ઞાસાની આબેહૂબ રચના કરી છે. શિષ્યના મુખમાં જે શબ્દો મૂક્યા છે એ કૃપાળુદેવે પોતે જ મૂક્યા છે અને એના જવાબ પણ પોતે જ આપ્યા છે. અને હૃદયમાં આર પાર ઉતરી જાય એવી હૃદય વેદક ભાષામાં આખો સંવાદ રચ્યો છે. તો એ રીતે આ 58મી ગાથા અહીંયા પૂરી થાય છે. એટલે શિષ્યની શંકાના સમાધાન થયા છે. એટલે હવે શિષ્ય ફરીથી નવી શંકા કરે છે. હવે એ શંકા એ રીતે કરે છે કે આત્માની નિત્યતાની શંકા કરે છે. પહેલા આત્મા છે એમ શંકા હતી તો એ બતાવનારા ન્યાયનો પોતે અંતરમાં વિચાર કર્યો. એટલે એ હવે એમ કે છે કે આત્માનું અસ્તિત્વ છે એ તો હવે મને બરાબર સમજાયું કે આત્મા તો છે, અસ્તિત્વનો તો મને નિર્ણય થાય છે, પણ આ આત્મા એ અવિનાશી છે એ વાત હજી મને સમજાતી નથી. અને એમ કરી અને 3 ગાથા 59, 60 અને 61 3 ગાથામાં શિષ્ય શંકા કરે છે અને પછી એના સમાધાન બીજી 9 ગાથામાં ગુરુ આપે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિનરાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે